શક્તિમાન, અમારા આકાશમાન, અમારા પ્રભુ, અમારા દેવ, અમારા જીવનનું સામર્થ્ય, અમારું સર્વસ્વ, અમે કેટલા ધન્ય લોક તમારી માટે બની ચૂક્યા છે કે તમે અમને પસંદ કર્યા, તમે અમને બોલાવ્યા અને આજે આ મહા પ્રભુ પાસ્કા પર્વના પર્વમાં તમે તમારા બાળકોને આનંદથી તમારી પાસે આવવાની કૃપા આપી. આ કૃપા માટે હું તમારો આભાર માનું છું. અમે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં અમે આવ્યા છે અને હવે અમારી પ્રાર્થના, અમારી સ્તુતિ, અમારી આરાધના, અમારા પગો ઉપર ઊભા થઈને તને ધન્યવાદ આપવાનો ઓ પરમેશ્વર પિતા, એ સર્વ બાબતો પ્રભુ સ્વર્ગમાં તને માન્ય થાય. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર અમારામાં તારી મરજી પૂરી થાય. એ પિતા, જેવા તમે સંપૂર્ણ છો તેવા અમે સંપૂર્ણ થઈને આત્મા તથા સત્યતાથી તમારું ભજન કરવાની કૃપા આપો. ખરેખર તમારી દયા, કૃપાની આશીષ માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ અને અમે જાગીએ છીએ કે અમારી મધ્યે તમે એકલાને જ મહિમા, માન તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમમાં તથા તેના ગૌરવમાં હજુ પ્રભુ તમે વિશેષ અને વિશેષ આશીષિત કરે. આજે કેવો ધન્ય દિવસ છે, કેવી ઘડી છે કે હું અને તમે સર્વશક્તિમાન પરમેશ્વરની પવિત્ર, અતિ પવિત્ર હજુરમાં આપણા શરીરો દ્વારા આપણે દેવને મહિમા આપવાને યોગ્ય બની શક્યા છે. માટે હું પિતાનો આભાર માનું છું. હું જરૂર હેબ્રીઓના પત્ર તેના 12મા અધ્યાયમાં લખેલા વચન પ્રમાણે આપ સર્વને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. ત્યાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશલેમની પાસે હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, જે છંટકાવનું રક્ત હાબેલ કરતા સારું બોલે છે, તેની પાસે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ કલમમાં તમે તેની પાસે આવ્યા છો જે પોતાના રક્ત દ્વારા આપણને પવિત્ર કરે છે તથા પિતાને જોડે હાથે આપણી માટે હંમેશા મધ્યસ્થી કરે છે અને તેના નવા કરારનો જે પ્રભુનું રહસ્ય છે તેની પાસે તમે આવ્યા છે. અને આજે ખૂબ આનંદની અને ઉત્તમ પ્રભુની કૃપાને માટે હું દેવ બાપનો ખૂબ આભાર માનું છું કે ઓક્ટોબર મહિનાના આ પ્રથમ સન્ડે ઠરાવેલી પ્રભુની પાસ્કા પર્વની વિધિ માટે, પાસ્કા પર્વના આશીર્વાદ માટે, પાસ્કા ઈસુનું મરણ યાદ કરવાની દેવે લેવીઓના પુસ્તકમાંથી પ્રથમથી પ્રભુએ આપ્યું કે આ પર્વ તમે સદાકાળ યુગોના યુગ પાળતા રહો. હજુ ઈસુ પૃથ્વી પર પોતાનું બલિદાન આપવાને આવ્યો ન હતો તે પહેલા દેવનું હલવાન, જે જગતના પાપનું હરણ કરે છે, એ મહાન દેવના હલવાનને પૃથ્વી પર કલ્વરીની ટેકરી પર વધ કરવામાં આવે તે પહેલા જૂના કરારમાં 23મા અધ્યાયથી જે 7 પર્વોની શરૂઆત છે તેમાં પહેલું પર્વ છે પાસ્કા પર્વ. સંસારના સર્વ લોકોની માટે તેઓના અનંતકાલિક સુખદાયક આશીર્વાદ તથા અનંત જીવન માટે એ સૌથી પ્રથમ
એ દેવનું પર્વ છે. ધન્ય છે એ લોકો જેઓને પ્રભુએ આ પર્વ માટે તેડું આપ્યું, બોલાવ્યા, પસંદ કર્યા, મુદ્રાંકિત કર્યા, પોતાના રક્ત દ્વારા ધોઈને, પવિત્ર કરીને, હલવાના રક્તમાં શુદ્ધ કરીને પાસ્કા પાડવાને જેઓને પ્રભુએ લાયક બનાવ્યા. એવા સર્વ બાળકો માટે હું પરમેશ્વર પિતાની હજારો દૂતોની હાજરીમાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને મારા હૃદયની પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનમાં હમણાંથી સર્વકાળ સુધી પહોંચે. આમેન. આવો આજના પવિત્ર વચનની પાસે આપણે જઈશું. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. બીજો કોરિન્થીયોનો પત્ર અને તેનો 4થો અધ્યાય. બીજો કોરિન્થીયોનો પત્ર અને તેનો 4થો અધ્યાય. અને હું તેની 7મી કલમથી વાંચું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારાથી નથી એ જાણવામાં આવે. ચોર તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છીએ જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. આમેન. આવો પ્રાર્થના કરીએ. હે સ્વર્ગીય બલવાન, અમારા આકાશમાંના પિતા, રાજાઓના રાજા અને રાજાઓનો પણ પ્રભુ તથા દેવ, અલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, જેના પહેલા જેના પછી કોઈ છે જ નહીં. ઓ પરમેશ્વર પિતા, હાલેલુયા. અમે તારી સ્તુતિ કરીએ છીએ. તું પ્રથમથી હતો, આજે છે અને સદાકાળ રહેવાનો. મનુષ્યની ખાતર સ્વર્ગમાં તારી જે ઈચ્છા છે કે તારા લોક સ્વર્ગીય આશીર્વાદોને પ્રાપ્ત કરે, એ મહાન ઈચ્છામાં પ્રભુ આ ચર્ચના ઉત્તમ અદ્ભુત બાળકોને તમે એકઠા કર્યા. તારો આભાર માનું છું. અને આ જન્મેદનીમાં આ પ્રભુ હાલેલુયા હલવાના રક્તમાં શુદ્ધ થયેલા સંતોની હાજરી અને તમારા બાળકોના માટે મારી એવી પ્રાર્થના છે, આજ તમારું વચન સ્વર્ગમાંથી પવિત્ર આત્માના આજ્ઞા દ્વારા મોકલી આપો અને આજનું વચન મારા અને તમારા બાળકો માટે એવી રોટલી હોય કે જેનાથી અમે છેક સુધી તારા આવતા સુધી દોડીએ અને તું અમારાથી પ્રસન્ન થાય. પ્રભુ ઈસુ, આ માટીના નિર્મળ પાત્રનો તમે ઉપયોગ કરો. તમારી કૃપા માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. પાઉલ પ્રેરિત કોરિન્થીયોની મંડળીને પત્ર લખે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું પ્રભુનો આભાર માનું છું. તેનો પત્ર લખવાની જે શરૂઆત કોરિન્થની મંડળીને તેણે 2 પત્ર લખ્યા છે. અને પ્રથમ પત્રની શરૂઆતમાં તે પ્રભુના બાળકોને ઉદ્દેશીને આ પ્રમાણે કહે છે. પહેલો કોરિન્થી 1લો અધ્યાય 1લી કલમથી, કોરિન્થમાંની દેવની મંડળી. ક્યાંની? કોરિન્થમાંની. જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવ્યા છે. બોલો, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે તેઓ તથા જેઓ હર સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે
કરીને પ્રાર્થના કરે છે તે સર્વ જોગ લિખિત આ પત્ર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હર સ્થળે જેઓ પ્રાર્થના કરે છે તેઓને પાઉલ પ્રેરિતે 2 પત્ર લખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમારા માટે પ્રભુનો આભાર માનું છું અને હું વિશ્વાસ કરું છું કે તમે હલવાના રક્તમાં દેવે તમને પવિત્ર કર્યા છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની બહુ જ સ્તુતિ કરું છું પ્રિય ભાઈઓ અને બહેનો કે જેઓને ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવ્યા. દેવની અર્થે મંડળીનું બિરુદ જેને મળ્યું છે, જેઓના નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા. બાઇબલ કહે છે તમે મારી આંખની કીકી છો. બાઇબલ કહે છે તમે મારી ખેતી છો. બાઇબલ કહે છે તમે જગતનું મીઠું છો. બાઇબલ કહે છે તમે આ જગતનું અજવાળું છો. પ્રભુનું વચન કહે છે તમારું શરીર મારું મંદિર છે. તમારા માટે પ્રભુ કહે છે તમે મારી પસંદ કરાયેલી પ્રજા. પ્રભુનું વચન કહે છે કે તમે રાજમાન્ય લોક. હાલેલુયા. ઓ મહાન પ્રભુની સ્તુતિ કરતા આ પૃથ્વી પરના આ ક્ષણભંગુર જિંદગીની અંદર પ્રભુએ આપણા જીવનની અંદર જે હોદ્દો સ્પિરિચ્યુઅલ આપણને આપ્યો છે એ થોડા દિવસ માટે નથી. જે આશીર્વાદ મને અને તમને મળ્યો છે અમુક વર્ષો માટે પણ નથી, પણ જે આશીર્વાદ મને અને તમને પ્રભુએ પોતાની કૃપાથી આપેલા છે તે સર્વકાલિક છે. બોલો સર્વકાલિક. સર્વકાલિક આનંદ, સર્વકાલિક દયા, સર્વકાલિક તારણ, સર્વકાલિક સ્વર્ગીય જીવન, સર્વકાલિક. હાલેલુયા. પ્રભુના બાળકો થવાનો અધિકાર. તાળી પાડી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે આપણે પ્રભુની વાણી સાંભળીએ ત્યારે આપણે પ્રભુના વચનને વાણીને રિસ્પોન્સ આપતા થઈએ. હાલેલુયા. જ્યાં આપણો અંદરનો આત્મા હરખાય છે ત્યાં આપણે કહીએ પ્રેઝ ધ લોર્ડ. અંદરનો આત્મા હરખાય છે અને એગ્રી થાય છે ત્યાં તમે કહો આમેન. જ્યાં તમે લાગે છે ઓ બાપ ખરેખર તું મોટો છે, હું તારી સ્તુતિ કરું છું. બોલો હાલેલુયા. ફોન પર તમે વાત કરો અને બોલ્યા કરો અને સામેથી રિસ્પોન્સ ના આવે, 1 વખત 2 વખત 3 વખત તમે એમ કહો જવા દો ને મારા ફોનની તેની કિંમત નથી. પણ રિસ્પોન્સ આપે તમને વાત કરવાની ગમશે. તમે મારું મુખના શબ્દ નથી સાંભળતા, તમે દેવના મુખના શબ્દ સાંભળો છો. બાકી મારા ભાઈ બહેનોને પૂછો, હું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ મારા પગ પર ઊભી નથી રહી શકતી. હું ખૂબ નિર્બળ છું પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ હું બળવાન છું. હાલેલુયા. પ્રભુની અદ્ભુત કૃપા માટે મારો આત્મા હરખાય છે અને મેં તેને અનુભવ્યું છે કે તેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે. તે જૂઠું બોલતું નથી. તેનું વચન વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. પ્રભુનું વચન આજ બીજા કોરિન્થીયોના પત્રની અંદર આ પ્રમાણે કહે છે, અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે. કયો ખજાનો? સ્વર્ગીય ખજાનો. કયો ખજાનો? પરમેશ્વરનો ખજાનો. આ મારા જીવનમાં, મારા શરીરમાં, મારા માટીના બંધારણમાં, મનુષ્ય રૂપમાં મારું માંસ અને રક્તના બંધારણમાં એક ખજાનો રહેલો છે. બોલો ખજાનો. ખજાનો. અને અહીંયા બેઠેલા દરેક બાળકો હું ચાહું છું કે પ્રભુના આવતા સુધી તમે પ્રભુમાં એવી રીતે મંડ્યા રહો, તમે પ્રભુમાં એવી રીતે સ્થિર રહો, તમે પ્રભુમાં એવી રીતે આગળ વધો કે તમને આત્મિક જીવનના આશીર્વાદોને પામવાને માટે દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે. હું વાંચું છું 1 કોરિન્થીયોનો પત્ર તેનો 6થો અધ્યાય અને તેની 19 અને 20 કલમ. 1 કોરિન્થીયોનો પત્ર 6થો અધ્યાય 19 અને 20મી કલમ. શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે. બોલો જે પવિત્ર આત્મા. જે પવિત્ર આત્મા. આત્મા અલગ અલગ છે. દુષ્ટ આત્મા છે, શૈતાનનો આત્મા છે, મનવાળનો આત્મા છે, ટોર્મેન્ટિંગ સ્પિરિટ, પરેશાન કરનારો આત્મા છે.
જગતમાં અંધકારનો આત્મા છે. એ આત્મા નહીં, પણ બોલો પવિત્ર આત્મા. અને પવિત્ર આત્મા એ દેવનો આત્મા. બોલો દેવનો આત્મા. પવિત્ર આત્મા દેવનો શ્વાસ. હાલેલુયા. દેવે શ્વાસ નાખ્યો શિષ્ય પર અને કહ્યું કે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. દેવનો આત્મા. બોલો દેવનો આત્મા. તમારામાં જે દેવનો આત્મા છે, જે તમે દેવની પાસેથી મળેલું છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. અહીંયા બેઠેલા દરેક બાળકો ગયા દિવસોની અંદર કાનના કુંડળો વિશે તમે પ્રભુનું વચન સાંભળ્યું. ત્યાં બંગડી નથી લખી, ત્યાં ગળાની ચેન નથી લખી, ત્યાં ઝાંઝરા નથી લખ્યા, ત્યાં વીંટીઓ નથી લખી, પણ ત્યાં લખ્યું છે કાનના કુંડળો તથા દેવો તેઓએ યાકૂબને આપ્યા. અને યાકૂબે એલોન વૃક્ષ નીચે તેને દાટી દીધા. આપણે વાંચ્યું ઉત્પત્તિ 35:4-5-6 ની અંદર. અને તમે જાણો છો એ કુંડળો દાટતાની સાથે એ અન્ય દેવતા કે જે દેવ નથી, જે દેવો નથી પણ દેવો છે એવું માનનારા લોકો, આંધળા લોકો, દેવ નથી એને દેવ કહેનારા, કોઈ પાગલ છે, માફ કરજો મને આ શબ્દ પાગલ કહેવા, પણ જો કોઈનું માણસનું મગજ બરાબર નથી તે ગધેડાને ઘોડો કહે છે અને ઘોડાને ગધેડો જ કહે છે. તમે 10 વાર એને કહો કે આ ઘોડો છે તો એના ગધેડો છે. તમે 10 વાર કહો કે આમ છે, ના, એના મનમાં જે છે તે જ કહેશે. મને ખબર છે ઘણા વર્ષ પહેલા અમે સ્ટુડન્ટ હતા અને અમે મેન્ટલ હોસ્પિટલની વિઝિટ માટે અમને લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં એક માનસિક રોગથી પીડિત એક દર્દી હતો અને અમને અંદર એન્ટર થતા જ કહી દીધું હતું કે આ મેન્ટલ હોસ્પિટલની અંદર અમુક કેટેગરીના પેશન્ટો છે અને કોઈએ હસવાનું નહીં, કોઈએ કોઈની મસ્કરી કરવાની નહીં. એક બહુ જુવાન છોકરો હતો, હે ને, અને એ આમ જ જોઈને કે લીમડાનું ઝાડ કાપ્યું, હાકડાનું ઝાડ કાપ્યું, લીમડાનું ઝાડ કાપ્યું. એકલો ને એકલો લીમડાના હાકડો, લીમડો ને હાકડો, લીમડો ને હાકડો. એકની એક બાબત કહેવાય. એક વ્યક્તિને જોયું તો ઘૂંટણ પર પડતા હોય એમ નીચો જ વળગી રહ્યો હતો. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું કે પ્રભુએ આપણા માનસિક રીતે આપણો અંધકારને દૂર કરી જ્ઞાનથી, ઈશ્વરીય જ્ઞાનથી આપણો અંધકારનો બિલીફ દૂર કરી તેને જ્ઞાનની બાબત પ્રગટ કરી છે. તેને પ્રકાશ અને સત્યતાને પ્રગટ કરી છે. અને તેથી આપણે ઘોડાને ગધેડો નહીં કહીએ અને ગધેડાને ઘોડો નહીં કહીએ, કેમ કે હવે આપણે કોન્શિયસ છીએ. પ્રેઝ ધ લોર્ડ. તો ચર્ચ પ્રભુની મંડળી, તમારા માટે હું પ્રભુનો આભાર માનું છું. અને આજે સવારે તમે એટલું જાણી લો કે દેવ તમને કહે છે કે તમારામાં પવિત્ર આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. તમારામાં બીજો કોઈ આત્મા રાજ કરવો ન જોઈએ. તમારામાં દેવનો આત્મા, તમારામાં દેવનો આત્મા છે. હાથ ઊંચો કરીને કહો, હે પ્રભુ ઈસુ, અમારા પ્રભુ, ધન્યવાદ હો, તમે અમારા માટે મરણ પામ્યા, રક્તથી શુદ્ધ કર્યા અને અમારા શરીરોમાં પવિત્ર આત્માને મોકલ્યો અને હવે અમારું શરીર તમારું મંદિર છે. અમે આભાર માનીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. ચર્ચ, હું આપને કહેવા માંગુ છું, આપણો પ્રભુ ગમે ત્યારે આવશે. વિશ્વમાં ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થશે. ન ધાર્યું હોય એવું થવાનું છે. એ ધરતીકંપો, મંદવાડ, રોગો, જેને કહીએ કે કશું સારું નહીં થવાનું છે. કેમ કે શાસ્ત્રએ વર્ષો પહેલા લખેલું છે જગતનો અંત નજદીક છે, પણ સ્વર્ગીય આશીર્વાદોના તમારા માટે શરૂઆત છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણામાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને લૂંટારાનું કોતર ન બનાવે, હે ને?
બાઇબલ કહે છે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે, અને દાસ છે તેના કાનમાં દાસત્વનું કુંડળ છે. આપણે એ દાસત્વનું કુંડળને કાઢી નાખીને ખ્રિસ્ત ઈસુના આચ્છાદનમાં આવ્યા છે, અને આપણે એમ કહીએ કે હું પ્રભુનો દાસ છું, હું પ્રભુની દાસી છું, તો બાઇબલ એમ કહે છે હવેથી હું તમને દાસ કહેતો નથી, પણ હું તમને મિત્ર કહું છું, હું તમને મારા વારસદાર કહું છું. અને આપણા પ્રભુએ મને અને તમને એટલી મોટી કૃપા આપી છે કે આપણે તેનું શરીર છીએ અને આપણે તેનું મંદિર છીએ. હવે બાઇબલ કહે છે કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. બોલો, આવ્યા હતા. પાસ્ટ, ભૂતકાળ. ક્યારે ખરીદવામાં આવ્યા? જે દિવસે તમે પાપનો પસ્તાવો કર્યો અને જે દિવસે તમે પ્રભુને કહ્યું મારા પાપ માફ કર, મને શુદ્ધ કર, એ સમયે પ્રભુએ તમને ખરીદ્યા. બોલો, ખરીદ્યા. આ મારી પાસે એક વસ્તુ છે જે ખરીદવામાં આવેલી છે, અને ખરીદવામાં આવેલી વસ્તુ પર મને અધિકાર છે. એને હું કહી શકું છું મારું છે, હું આને વાપરવા ચાહું તો વાપરી શકું છું, હું એને જે રીતે ચાહું તેમ હું મારા ખરીદાયેલા પાત્ર વસ્તુ સાથે હું વ્યવહાર કરું છું. તમે મકાન ખરીદો, એ મકાન તમારા તાબામાં છે, તેમાં બીજાનું નથી ચાલતું. તમે ખ્રિસ્તની પ્રોપર્ટી છો. હાલેલુયા. બાઇબલ કહે છે કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે, એટલે આપણે પ્રભુની પ્રોપર્ટી છે. અને એ પ્રોપર્ટીની અંદર દેવે પોતાનો આત્મા મૂકેલો છે, કેમ કે શાસ્ત્ર કહે છે કે હા, મેં તેઓને મારા પોતાના માટે બનાવ્યા છે. સર્વ મનુષ્ય મારા છે અને મેં તેઓને મારા પોતાના માટે બનાવ્યા છે. અને જ્યારે આપણે તેના પોતાના બની જઈએ છીએ તો એ આપણને ભારે દુસરીથી દબાવતો નથી. તે આપણા ઉપર, હું આપને કહેવા માંગુ છું, જુલમ પણ કરતો નથી, તે આપણને નિરાશ પણ કરતો નથી. એની દુસરી હલકી છે. જે રસ્તા પર આપણે નથી ચાલી શકતા ત્યાં તે આપણને ઉંચકીને ચલાવે છે. પ્રભુની બહુ સ્તુતિ થાવ. અને બાઇબલ કહે છે મારી પાછળ બોલો, તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. તમારો એક જ મકસદ અને હેતુ હોવો જોઈએ કે મારા શરીર દ્વારા દેવને મહિમા મળે, દેવને મહિમા મળે. શરીર દ્વારા દેવને મહિમા આપવાનું પહેલું પગથિયું છે, પહેલું કામ છે સ્તુતિ આરાધના. હે પ્રભુ, તારો આભાર માનું છું. પ્રાર્થના, સ્તુતિ, આરાધના, સંગતમાં, બોધમાં, ઓ હાલેલુયા, મેજમાં, સંગતિમાં વળગી રહેવું એ બહુ મોટી બાબત છે. તમારા શરીરને તમે કદી સતાના દાસત્વમાં ના જવા દો. તમારા શરીરને તમે કદી એમ ન કહો કે આજે મારાથી પ્રાર્થના નહીં થાય. તમે તમારા શરીરને કહો તમારાથી પ્રાર્થના થશે, કેમ કે દેવે કીધું છે તારા શરીર દ્વારા મહિમા. હું આજે મારા બેડરૂમની અંદર સૂતી હોય તો તમે માંગી દેશો ને, એસએસસીની તબિયત સારી નથી એટલે આવી ન શક્યા. યસ, અને એ ટ્રુ છે, એ સાચું છે. ના જ આવી શકાય, શક્તિ નથી. હું અત્યારે પણ કેમોમાં છું. આજે સાંજે 7 વાગે મારો 6થો કેમો પૂરો થશે. હું 7 સ્ટેજની અંદર કેમોની ટ્રીટમેન્ટ લઉં છું. બહુ ભયંકર ટ્રીટમેન્ટ છે, પણ પ્રભુની સ્તુતિ થાવ. આ શરીર મારું નથી, આ શરીર purchased by the blood of Jesus Christ. અને તેથી આ શરીર દ્વારા દેવને મહિમા મળે એ જરૂરી છે. અને માટે બાઇબલ કહે છે કે નિર્ભર કહે કે હું ભગવાન છું. અને જ્યારે હું ચર્ચમાં એન્ટ્રી કરું છું, હું એક નવા અભિષેકની અનુભવ કરું છું. ચર્ચમાં એન્ટર થતાની સાથે હું ભૂલી જાઉં છું કે હું કેટલી નિર્ભર હતી. ઘણીવાર મને 2-3 શબ્દ બોલતા બહુ વહી જવાય. અમુક વખત શબ્દ મનમાં છે પણ જીભમાંથી નીકળે નહીં. બોલવું છે તો શું બોલવું, થોડી વાર રહીને હું બોલું. પણ પ્રભુની સ્તુતિ થાવ. બાઇબલ કહે છે આ માટીના પાત્રમાં એક ખજાનો છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું તમને કહેવા માંગુ છું એ ખજાનાથી તમે
આશીર્વાદિત છો. તમારી પાસે જે છે તે તમે સમજી જાઓ. હાલેલુયા. જે નાના બાળકને 1 રૂપિયાની નોટ આપો, 5 રૂપિયાની નોટ, 10 કે 20 કે 1000 તો ગયા, 500 ની નોટ આપો, બાળકને ખબર નથી 1 રૂપિયાની વેલ્યુ શું છે, 500 રૂપિયાની વેલ્યુ શું છે. બાળક તો એવું જ કશું સાંભળે છે, ચાહે તો બાળક એને હા હું તમને કહું છું ફાડી પણ નાખશે કે ફેંકી પણ દેશે. હું આજે આપને કહું છું મેં તમારા હાથમાં જે આપ્યું છે એને તમે સમજો. જે કૃપાદાન તમે પ્રાપ્ત થયું છે એ કૃપાદાન વિશે તમે અજાણ્યા ના રહો તો કેટલું બધું સારું. જે કોલિંગ તમને પ્રભુએ આપ્યું છે એની વિશે તમે સજાગ રહીને તમને આપેલા તેરા વિશે તમે લાપરવાહ ન રહેતા. જે પ્રભુએ આપ્યું છે તેમાં જો તમે આગળ વધો તો તમે કેવા ભાગ્યવાન. પ્રેઝ ધ લોર્ડ. કે આપણા પ્રભુનું વચન કહે છે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા પ્રભુ આપણા માટે અધિક કરે છે. હાલેલુયા. ફરીથી હું કલમની પાસે આવું છું. હાલેલુયા. દેવનું વચન કહે છે પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારાથી નથી તે તમારા જાણવામાં આવે. ખરીદની મંડળી જાણી લો. પાઉલ કહે છે જે પરાક્રમી કામો અમારા દ્વારા થાય છે, જે તમે જોઈ રહ્યા છો તે અમારાથી નથી. અમે માણસો છીએ. અમે પણ તમારા જે માટીના જ પાત્ર છીએ. તમે જાણો આ માટીના પાત્રમાં ખજાનો છે અને આ ખજાનો દ્વારા દેવના પરાક્રમી કામો પ્રગટ થાય છે. આમેન. એની અધિકતા દેવથી છે અને અમારાથી નથી. હા જો અમારા વાપરેલા રૂમાલોથી માલા સાજા થાય છે તો એ અમે નથી. એ અમે નથી, પરંતુ માંદા સાજા થાય છે એનું કારણ છે આ માટીના પાત્રમાં ખજાનો છે અને ખજાનો પવિત્ર આત્મા છે અને પવિત્ર આત્માના 9 ફળ છે અને પવિત્ર આત્માના 9 વરદાનો છે. એ પવિત્ર આત્માના 9 વરદાનોમાં ચમત્કારો થાય છે. એ પવિત્ર આત્માના 9 વરદાનોમાં માંદા સાજા થાય છે, પ્રબોધ થાય છે, ભૂતો ભાગે છે અને પ્રકટીકરણ દેવનો આત્મા આપે છે. એ અધિકતા અમારા તરફથી નથી પણ દેવ તરફથી છે. હાલેલુયા. જે આત્મા દેવે હાલેલુયા પાઉલ પ્રેરિતને આપ્યો, પીતરને આપ્યો, એલિયાને આપ્યો, એલિસાને આપ્યો, ઈવન પવિત્ર આત્મા યહોશવા અને યુસુફની સાથે હતો. એ જ પવિત્ર આત્મા તમારી અંદર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ ખજાનાને સમજો, એ ખજાનાને સમજો, એ વેલ્યુને સમજો. પ્રભુએ તમને ઉદારતાથી આપ્યું છે, આપણી લાયકાતથી નહીં. આપણી લાયકાતથી નહીં. ઉદ્ધાર પણ આપણે લાયકાતથી નથી પામ્યા, કૃપાથી પામ્યા છે. વરદાનો આપણા લાયકાતથી નથી, કૃપાદાનો લખવામાં આવ્યું છે. કૃપાદાનો. બોલો કૃપાદાનો. એ કૃપાનું દાન છે. અગર એસ્તર સિસ્ટર વચન પ્રગટ કરે છે એ કૃપાદાન છે. એસ્તરની કોઈ ખાસિયત નથી, એ તો દેવનું કૃપાદાન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચાર તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. આ દુનિયામાં ચાર તરફથી દબાણ છે, ચાર તરફથી, ચારે તરફથી અમારી પર દબાણ 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 દબાણ, હેવીનેસ, પ્રોબ્લેમ, સમસ્યા તો પણ અમે દબાયા નથી. ખરી વાત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યુ આર એગ્રી વિથ મી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. ચાર તરફથી દબાણ છતાં દબાયા નથી. શું કારણ છે? હોલી સ્પિરિટ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ગૂંચવણમાં છતાં નિરાશ થયેલા નથી. એટલી બધી ગૂંચવણ છે કે શું કરવાનું, શું નહીં, શું ના સારું ને શું ખરાબ અને કેટલું બધું ગૂંચવણ છતાં પણ નિરાશ નથી. એ ગૂંચવણોમાં અમારામાં આનંદ છે. હાલેલુયા. પ્રભુ કા આનંદ હે મેરી તાકત, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. जब मैं
એ બતાવે છે કે દેવને તમારો ખપ છે, દેવને તમારી
છે. દેવને તમારી મધ્યસ્થી જોઈએ છે. દેવને તમારું પવિત્ર જીવન જોઈએ છે, જેથી જીવાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, મનમાં બેઠા નથી, એ સરાવવાના તમે વારસદાર થાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાયેલા છે, જેથી ઈસુના જીવનને પણ અમારા દેહમાં પ્રગટ કરવામાં આવે. ઈસુનું જીવન અમારા દેહમાં પ્રગટ કરવામાં આવે. ઈસુનું જીવન, આ ઈસુનું મરણ અમારા દેહમાં પ્રગટ કરવામાં આવે. ઈસુનું મરણ જીવન આપે છે. હું મૂવો હતો ખરો, પણ જો સદાકાળ જીવિત છું. હું જાઉં છું, હું મારા આત્માને મોકલી આપીશ અને હું આપીશ. હાલેલુયા. હું જ્યાં છું ત્યાં તમને લઈ જઈશ. હું જીવું છું માટે તમે પણ જીવશો. વારંવાર પ્રતિકરણમાં દેવનું વચન કહે છે, જો હું થોડી વારમાં આવું છું, જો હું થોડી વારમાં આવું છું. પવિત્ર છે તે પવિત્ર થતા જાય, શુદ્ધ છે તે શુદ્ધ થતા જાય. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણે શુદ્ધતાને સારું, પવિત્રતાને સારું, સ્વર્ગવાનાને સારું પસંદ કર્યા છે, અને આપણી પાસે જે છે તે સર્વ દેવથી છે. બોલો, અમારાથી નથી, અમારાથી નથી. હાલેલુયા. અને માટે પહેલો કોરિન્થીઓ 32 અધ્યાયની અંદર એ મહાન પરમેશ્વરનો માત્ર પહેલો કાળુતાંત અને તેનો 29મો અધ્યાય. ફર્સ્ટ ક્રોનિકલ પહેલું કાળુતાંત અને તેનો 29મા અધ્યાયમાં પ્રભુનો મહાન સેવક આ પ્રમાણે કહે છે, જેને પરમેશ્વરે ગોવાળિયામાંથી ભાઈઓમાં નાનો, બાપમાં નજરમાં એ રાજાને અથવા અભિષેકની યોગ્ય એવી બાપની ધારણા. ભાઈઓ કહેતા, તું તારા હૃદયની દુષ્ટતા અમે જાણીએ છીએ, તું તમાશો જોવા છે. એટલે જેને હરેક રીતે નીચે ગણવામાં આવે, ભાઈઓથી નીચે, પિતાની દ્રષ્ટિમાં નીચે, લગ્ન કર્યું તો પત્નીની દ્રષ્ટિ પણ નીચે. હું આજ આપને કહું છું, તમે દુનિયાની દ્રષ્ટિમાં જીવો કે દુનિયાની દ્રષ્ટિની અંદર તુજ કેમ ન હોય, પણ જો તમારા શરીરમાં એ પવિત્ર આત્માનો ખજાનો છે તો પ્રેઝ ધ લોર્ડ. પહેલો કાળુતાંત 29મો અધ્યાય. અને પ્રભુના બાળકો પ્રભુના નામને હું ધન્યવાદ આપતા પ્રભુનું વચન હું 12મી કલમથી વાંચું છું. ધન્યવાદ. મને લાગે છે યસ 12મી કલમથી. Glory to the Lamb of God. પહેલો કોરિન્થીઓ 32 અને 12. તારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે. ધન અને માન ક્યાંથી પ્રાપ્ત થાય છે? દેવથી. મને પણ ધન જોઈએ છે, મને પણ જોઈએ છે, હે ના? હર મનુષ્યને ધનની જરૂર છે. માન, ધન અને માન. બોલો, ધન અને માન. ધન અને માન. પ્રેઝ ધ લોર્ડ. દાઉદ કહે છે, તારા તરફથી ધન માન બંને પ્રાપ્ત થાય છે. એ સર્વ ઉપર તું રાજ કરે છે. એટલે ધન પર પણ પ્રભુ રાજ કરે છે, માન પર પણ રાજ કરે છે. તારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે, અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તારા હાથમાં છે. પ્રેઝ ધ લોર્ડ. મોટાને બળવાન કરવાનું પ્રભુ તારા જ હાથમાં છે. ઓ ગ્લોરી. માટે હે અમારા દેવ, અમે તારો આભાર માનીએ છીએ અને તારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ. હું તથા મારા લોક પણ માત્ર આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. અમારી પાસે જે છે તે સર્વ તારી પાસેથી મળેલું છે, ને તારા પોતાનામાંથી આપેલામાંથી જ છે તે જે તે અમને આપ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે કદી પોતાને તુચ્છ ન માનો. તમે કદી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં ના આવો. તમારામાં નેગેટિવ એટીટ્યુડને લાત મારીને કાઢી મૂકો. બાઇબલ કહે છે, જીવનને સામર્થ્ય આપે છે, તેનાથી હું સફળ કરી શકું છું. તમારા વિશ્વાસને આંચવા ન દો. તમારા વિશ્વાસનું વહાણને તૂટવા ન દો. કેમ કે તમે ઓર્ડિનરી લોક નથી. ભલે આપણે માટીના બનેલા પાત્રો છે, પણ આપણામાં પવિત્ર આત્માનો ખજાનો છે. અને હજુ સુધી તમારામાંથી કોઈને પવિત્ર આત્માનો અભિષેક કે વરદાન વિશે ખાતરી નથી. તેને માંગવું જોઈએ. બાઇબલ કહે છે, પુત્ર પોતાના પિતા પાસે રોટલી માંગે, શું તે તેને પથ્થર આપશે? ઈંડું માંગે, શું તેને બીજું આપશે? ના. તો તમે ભૂંડા હોવા છતાં તમારા બાળકોને સારા માન આપી જાણો છો, તો તમારો આકાશમાંનો બાપ જો તમે તેની પાસે
પવિત્ર આત્મા માંગો તો તે કેટલું વિશેષ તમને આપશે. તાળી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારી એવી કોઈ સવાર અને સાંજ નથી હું પવિત્ર આત્માના સામર્થ્યને માંગતી ન હોત. હું જાણું છું 11 વર્ષની ઉંમરમાં હું પવિત્ર આત્માના અભિષેકથી ભરપૂર થઈ. થોડા દિવસ પહેલા એક એવી બાબત બની અને વ્યક્તિ આવ્યા હતા. હું તમને કહું, માત્ર 1.5 વર્ષનો દીકરો, 1.5 થી 2 વર્ષનો બાળક 1976ની સાલની અંદર મારા ખોળામાં બેઠું હતું. અમે બધા ભાઈ બહેનો પ્રાર્થના કરતા હતા, નાના અને એકદમ એ બાળક બોલવા લાગ્યું અને મેં મારો કાન ધર્યો કે એની ભાષા બોલતું હતું. પ્રેઝ ધ લોર્ડ. આ ખજાનો આપણે દેવ તરફથી આપેલો છે. એના મા બાપને ખબર નથી કે આ નાનું બાળક એની ભાષા બોલે છે. પ્રાર્થના પછી મેં કહ્યું, અંકલ આંટી, આજે આવું થયું છે. પ્રભુના બાળકો જે સેવક દ્વારા ઉદ્ધાર પામી એ તાળી પાડીને કૂદવા લાગ્યા. હું આજે આપને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે છેલ્લા સમયમાં તમારો આત્મા સર્વ માણસો પર, તમારા દાસ દાસીઓ ઉપર, દીકરા દીકરીઓ ઉપર, વૃદ્ધો પર હું મારો આત્મા મોકલીશ. આ સમય પવિત્ર આત્માથી ભરપૂર થવાનો છે. બાઇબલ કહે છે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પ્રભુનું ગૌરવ અને પવિત્ર આત્મા પૃથ્વીથી ભરપૂર થશે. હાલેલુયા. એ વચનના પરિપૂર્ણતાના સમયમાં આપણે છીએ. માટે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે બી પવિત્ર આત્માની કીન કરશો નહીં. જ્યારે મારા અને તમારી અંદર દેવનો આત્મા છે તો દેવનું પરાક્રમ પ્રગટ થાય છે. મેસેજ તો હું કહું, આ શબ્દ ઉપર હું 3 ભાગ કે 4 ભાગ કે 5 ભાગમાં મેસેજ આપી શકું છું. પણ આજે હું તમને ટૂંકાણમાં કહેવા માંગુ છું, આજે વેદની સંગત છે માટે વિશેષ હું ન લાંબુ કરતા એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે આપણા જીવન માટે પ્રભુએ મહાન યોજના કરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે દેવનું પરાક્રમ અને દેવનો હાથ આપણી અંદર છે ત્યારે આપણે ઓર્ડિનરી નથી રહેતા. હું આજે આપને કહું છું, દેવનો આત્મા પરાક્રમ સહિત સામસુન પર આવ્યું અને ગધેડાના જડબાથી તેને 1000 શત્રુઓને મારી નાખ્યા. જો તમારામાં દેવનો આત્મા છે તો તમારી પાસે જે છે તેનાથી પ્રભુ તમને વિજય આપશે. હાલેલુયા. કદી પણ યુદ્ધના શસ્ત્રમાં ગધેડાના જડબા વિશે વાંચ્યું નથી. તલવાર છે, ભાલો છે, બરછી છે, મિસાળો છે, ઘણું છે, પણ આ પવિત્ર આત્માના અભિષેક પામેલા વ્યક્તિના હાથની અંદર માત્ર ગધેડાનું જડબું હાડકાથી તેને 1000 ને માર્યા. બોલો પ્રભુ ઈસુની જય. તો તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. તમારામાં દેવનો આત્મા છે. આ માટીના પાત્રમાં દેવનો આત્મા છે. તે દેવ અદ્ભુત કામ કરવાને તૈયાર છે. હું આજ આપને કહું છું, દાઉદે કીધું, તારો પવિત્ર આત્મા તું મારી પાસેથી લઈને લે. મને નવું હૃદય આપ. મને તારી પાસેથી કાઢી ના મૂક. હા પ્રભુ, તમારા પાપની સામે ન જો, મારા જુવાનીના પાપની સામે ન જો. પ્રભુ, તું કોપ કરવી, ધીમો દયા કરવી, ઉતાવળો છે. મારા પાપ માફ કર. આ દાઉદના જીવનની એક બાબત કહેવા માંગુ છું. દાઉદની પાસે 5 જ પથ્થર હતા જોડીમાં, પણ તેની આગળ મોટો જાયન્ટ ગોલિયાત હતો. ઇસ્રાએલ થરથરતા હતા જ્યારે 2 સુનત માણસ તિરસ્કારથી અવાજ કાઢતો. હા, રાજાથી માંડીને પ્રજા ગભરાયેલી હતી. પણ આ દાઉદ કે જે દેવના આત્માથી ભરપૂર હતો, તેણે કહ્યું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, મારો દેવ યુદ્ધ કરશે. તું ભાલો બરછી અને હા તલવાર લઈને આવે છે, પણ જીવતા દેવ યહોવાના નામમાં તારી સામે આવું છું. એ 5 માનો એક પથ્થર. બોલો એક પથ્થર. એક કાફી છે. બોલો એક કાફી છે. એક કાફી છે. એને બીજો લેવાની જરૂર ના પડી, ત્રીજો લેવાની જરૂર ના પડી, ચોથો લેવાની જરૂર ના પડી, 5મા લેવાની જરૂર ના પડી. એક જ પથ્થર એને કોફણમાં વીંધી અને માર્યો. શરીરનો જે ભાગ ખુલ્લો હતો કપાળમાં ઘૂસી ગયો. એ પડ્યો. એની તલવારથી એને મારી નાખવામાં આવ્યો. અને ઇસ્રાએલે કહ્યું, દાઉદે સહસ્ત્રને, માફ કરો, શાઉલે સહસ્ત્રને, પણ દાઉદે 10 સહસ્ત્રને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો દેવના આત્મા તમારી અંદર છે, તમારી આગળ એક મોટો જાયન્ટ, એક મોટો શત્રુ, એટલો મોટો રાક્ષસ તમને બીવડાવે છે. આખી સેના થરથરતી હોય, પણ જો આ માટીના પાત્રના પવિત્ર આત્માને એક્ટિવેટ કરશો, એને ખીણ નહીં કરો, એને
આપી છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. મૂસા ઇન્ટ્રોના ઘરમાંથી વિશ્વાસ સાથે નીકળ્યો, કેમ કે દેવે એને કીધું હતું, જા તું મારા લોકોને ગુલામીમાંથી છોડા. જેને રાજાને કે મારા લોકને તું જવા દે. એને કીધું કેવી રીતે પોતાને ત્યાં હું નિર્બળ છું. અને બાઇબલ કહે છે કે દેવે તેને કીધું કે તારા હાથમાં શું છે? એને કીધું મારા હાથમાં લાકડી છે. બોલો મૂસાની લાકડી. મૂસાની લાકડી. પણ જ્યારે જેમ તેને સ્ટેપ ભર્યું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, એ લાકડી લઈને નીકળ્યો, વિશ્વાને લઈને નીકળ્યો. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વા સિપોરા. ઓ માય ગોડ, માફ કરજો, થોડું કન્ફ્યુઝન. સિપોરાને લઈને નીકળ્યો, વિશ્વાને માફ કરજો, મને કરેક્ટ કરી. પ્રભુની સ્તુતિ થા. જેવો એને ચાલવાની શરૂઆત કરી, બોલો મૂસાની લાકડી દેવની લાકડી બની ગઈ. હાલેલુયા. હું આજે આપને કહું છું, તમે વિશ્વાસમાં જેમ આગળ વધશો, તમારી પાસે જે છે તે દેવનું બની જશે. હાલેલુયા. બહુ જ સ્પષ્ટ બાઇબલમાં લખવામાં આવેલું છે કે મૂસાની લાકડી દેવની લાકડી થઈ ગઈ. અને હાલેલુયા, એ દેવની લાકડી હવે અલગ કામ કરવા લાગી, કેમ કે એક એનોઇન્ટેડ વ્યક્તિના હાથમાં એ લાકડી હતી. પ્રેઝ ધ લોર્ડ. અભિષેકના હાથમાં એ લાકડી હતી. એ ગુંડા પાપી કે દુષ્ટ માણસના હાથમાં એ લાકડી હતી. એ લાકડી અભિષેક માણસના હાથમાં હતી. એ લાકડી લઈને તે મિસ્રમાં નીકળ્યો. એ લાકડીથી તેને ચમત્કાર કર્યો. અને જ્યારે લાલ સમુદ્ર આગળ પાછળ મિસ્રનું સૈન્ય, કેટલાક વિશ્વાસી, કેટલાક અવિશ્વાસી, કેટલાક મિસ્રનો જથ્થો તેઓની સાથે હતો. કેટલાયે રડવાની શરૂઆત કરી, કેટલાયે કચકચ કરી, કેટલાયે કહી પણ દીધું, શું મિસ્રમાં ખબર ન હતી કે તું અમને અહીંયા મરી જવાને લાવ્યો છે? દેવે બધું સાંભળ્યું. અને બાઇબલમાં દેવે મૂસાને કીધું, ઉઠ, ઊંધો કેમ પડ્યો છે? તારા હાથમાં લાકડી લઈ તારો હાથ ઊંચો કર અને સમુદ્રના બે ભાગ પાડ. એ જ લાકડી તેને ઊંચી કરી અને સમુદ્રના બે ભાગ થઈ ગયા. ઇસ્રાએલ કોઈ ભૂમિમાંથી ચાલીને નીકળ્યા અને ચર્ચ જે શત્રુઓનું મોટું ટોળું હતું એ સમુદ્રમાં ડૂબી માર્યું. પ્રેઝ ધ લોર્ડ. તમારી પાસે જે છે તેથી તમે દેવનો મહિમા પ્રગટ કરો. તમારું જે સ્પિરિચ્યુઅલ સ્ટાન્ડર્ડ છે ત્યાં તમે દેવનો મહિમા પ્રગટ કરો. હાલેલુયા. જે તમે મળ્યું છે તેમાં તમે દેવનો મહિમા પ્રગટ કરો. અને ધીમે ધીમે બાઇબલ કહે છે જે થોડામાં વિશ્વાસુ છે તેને હું વધારે કરાવીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુ મને અને તમને અંત સુધી કરાવવાની શક્તિમાન છે. આવો એક કલમને આપણે કાઢીએ. હાલેલુયા. એક યહૂદા જે કચ્છ છે અને પ્રભુની સ્તુતિ થાવ ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. યહૂદાનો પત્ર 24મી કલમ વાંચું છું. હવે જે તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમે પરમાનંદ સહિત નિર્દોષ રજૂ કરવા સમર્થ છે. એટલે આ પોતાના જે કૃતે તેની ગૌરવ, મહત્વ, પરાક્રમ, અધિકાર, અનાધિકારથી હમણાં સર્વકાળ પહોંચે. પ્રેઝ ધ લોર્ડ. મારી પાછળ બોલો. તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ સહિત રજૂ કરવા તે સમર્થ છે. તમે એમ ન સમજો કે પ્રભુ સમર્થ નથી, તે સમર્થ છે. અને બાઇબલમાં આયુ કહે છે કે દેવના મનસુબાને કોઈ રદ નથી કરી શકતા. દેવે ચાખ્યું છે તેને કોઈ રદ નથી કરી શકતા. ચર્ચાઓ આપણે પોતાના પકડ પાસે દરેક વ્યક્તિ એક વ્યક્તિ જે વચન પ્રભુ આજે આપણી સાથે બોલ્યો છે એ વચનને આપણે માન આપીએ. એક ક્ષણ હાલેલુયા. તમારી સ્તુતિ થાવ. તમારો ખૂબ જ આભાર પરમેશ્વર. તારું વચન કે છે યહોવા પાસે છે એટલામાં તેની પાસે આવો. તમે હાથ મારો અને હું તને ઉત્તર આપીશ. તમારા બાળકોએ દિલથી ગાયું છે કે તું મને પવિત્ર કર કે હું તારા જેવું બની શકું. તમે અમારા ગીતનો પ્રાર્થના સાંભળી માટે આભાર.
અને ફરી વખત અમે આભાર માનીએ છીએ આ માટીના પાત્રમાં જે ખજાનો તમે મૂક્યો છે એ ખજાના દ્વારા અમે આશ્ચર્યજનક કામ કરી શકીએ છીએ એ ખજાના દ્વારા સતાના કામોને અમે જમીનદોસ્ત કરી શકીએ છીએ એ ખજાના દ્વારા અમારા શરીરોનું ઓ પરમેશ્વર પિતા રૂપાંતર થઈ શકે છે એ ખજાના દ્વારા અમે તને વિશે જાણી શકીએ છીએ તારા સગળા આશીષ માટે ધન્યવાદ હવે અમે તારી પવિત્ર મેજની પાસે જઈએ છીએ અમારામાંના એક એકને આ મેજમાંથી ખાવા અને પીવાની કૃપા આપો હજુ સુધી કોઈ પસ્તાવો કરીને પોતાના પાપને લોર્ડ બાપ્તિસ્માના વિધિ દ્વારા દફનાવ્યા નથી તેઓને ખૂબ જલ્દી બાપ્તિસ્મા લઈ મેળની સંગતના ભાગીદાર થવાની કૃપા આપો આજે જેટલા ભાગીદાર થાય છે પ્રભુ તેઓને આશીષ કરો આખી મંડળીને આશીર્વાદ આપો પ્રભુ ઈસુના નામમાં આવો